બાળ. ઘણા દાહડા બાદમાં સંસારમાં ઘણા સૌટા માણસે રોતા હતા, જે ઘણા ભૂંડા એને પાગલ હોઈ ગયેલા હતા. યો જુદો ખાટો હતો કે પરમેશ્વર સંસાર કાજે પાણીન લારે નાશ કરને નિર્ણય લીધો. બાકી પરમેશ્વર નૂહથી ખુશ હતું. હયું પાપી માણસોમાં રહીને વાવું ધર્મી માણસ હતું. પરમેશ્વર નૂહ કાજે કહ્યું કે હયું એક મોટી વિપત્તિ લાવને વાવું છે. હેરેન કરતા પરમેશ્વર નૂહ કાજે એક મોટલો ધોંડ્ય બનાવને કહ્યું. પરમેશ્વર નૂહ કાજે 124 મીટર લાંબી, 23 મીટર ચૌડી અને 13.5 મીટર ઊંચી એક મોટી જહાજ બનાવને કહ્યું. નૂહ કાજે એ જહાજ લાકડાન બનાવનો હતો. એને જે જહાજ 3 તાલન એને ઘણા સૌટા ખુલ્યા એને એક છત એને ખિડકી બનાવનો હતો. એને એ જહાજ નૂહ કાજે એને હેર પરિવાર કાજે એને આખા ભાતીન જાનવરો પાણીન બાળસી સમાવીને રાખશે. નૂહ પરમેશ્વરન વાત માન્યું. જોશું પરમેશ્વર કહેલું તો સા હયું એને હેરા પૂર્યા જહાજ બનાવ્યા. જહાજ બનાવને ઘણા સૌટા દાહડા લાગ ગયેલા, કારણ કે જહાજ મોટી હતી. નૂહા માણસો કાજે આવને વાવી બાળન બારામાં કહ્યું, બાકી જે ભૂરસું નહીં કર્યા. આવતેન પરમેશ્વર નૂહ કાજે કહ્યું કે તુમરેન કરતા એને જાનવરન કરતા ખાનો ટૂવું કર લયું. જે તાર આખો તૈયાર હોઈ ગયો તે પરમેશ્વર નૂહ કાજે કહ્યું કે યો ટેમ જહાજમાં જાને છે. તે નૂહ હેર લાડી એને હેરા પૂર્યા આખા મેવીન 8 જણા હતા, જેનો જહાજમાં જાનો હતો. પરમેશ્વર હર જાનવર એને ચિલ્લા નર એને માદા કાજે નોહંચા મોકલ્યું કે જે જહાજમાં જઈ શકે અને પાણીન બાળસી વાત શકે. પરમેશ્વર અસલા હર ભાતીન જાનવરન 7 નર એને 7 માદા કાજે મોકલ્યું, જેનો બલિ ચડાવને વાપરમાં આવે. જે તાર આખા જહાજમાં જાત રહ્યા તે પરમેશ્વર જહાજન ઝપલું બંધ કરી દીધું. તે તાર પાણી પડનો ચાલુ થઈ ગયો અને પાણી પડતું ગયું. 24 દાહડા એને રાત તક પાણી પડતું ગયું. આખી કૌન હરેક ચીજે એને મોટલા મોટલા બોયડા બી પાણીમાં ડૂબ ગયા. જહાજમાં હતા તેનું છોડીને શુક્લા જાગામાં રહીને વાવા હર ચીજે મર ગયા. જે જહાજ પાણી પર તરંગતી રહી અને માહેલા ડૂબને સી વાજ ગયા. પાણી રૂકને બાદમાં 50 મહિના તક જહાજ પાણી પર તરંગતી હતી અને તેને ટાઈમે પાણી કમ હોતો હતો. એને એક દાહડે જહાજ એક બોયડાના ટેકડા પર જાત રહ્યો. બાકી સંસાર પાણીમાં ડૂબલો હતો. 3 મહિના બાદમાં બોયડાની છેંડી દેખાઈ પડી. આવતેન 24 દાહડા બાદમાં નૂહ એક હળગાવા કાજે છોડ્યું. યો જાણને કરીને કે પાણી ઉષ્ટ્યો કે નહીં. જો હળગાવો યાં વहाँ જાતો રહ્યો, બાકુન ઓછું જાગું નહીં જોડ્યું. આવતેન નૂહા એક પહેરવા કાજે છોડ્યું, બાકુન તેને બી જાગું નહીં જોડ્યું. એરમ કરતા ચો નૂહાંચા પછી આવ લાગી. 1 હપ્તાન બાદમાં તેને પહેરવી કાજે પોછું મોકલ્યું અને જે તેરા ચાચેવડામાં એક જેતુનન ડાવ લીન પછી આવ લાગી. પાણી આટતો હતો એને ઝાડે ઉગને બાજ ગયા. નૂહ 1 હપ્તું ઓવી વાડ જોયું અને તીસરી કાવા તેની પહેરવી કાજે પાર્થે મોકલ્યું. એને ટેમે તેની કાજે રોઈને જાગું જુડ ગયેલું કોરિંચી પછી નહીં આવી. પાણી સૂકતો હતો. 2 મહિના બાદમાં પરમેશ્વર નૂહ કાજે કહ્યું, હેમે તું એને તારો ઘરાનો એને આખા જાનવરન જહાજમાં ગોથા નીકળી જાવું. ઘણા સૌટા પૂર્યા એને પૂર્યા કોયદા કરું એને જોગોમાં સમાઈ જાવું. એને નૂહાન પરિવાર પાર્થે નીકળી ગયા. નૂહાન જહાજન બારથે આવને બાદમાં નૂહા એક વેદી બનાવ્યું. એને બલિ ચડાવને લાયક હર ભાતીન જાનવરો માઇન તુલા કાજે લીન બલિ ચડાવ્યું. પરમેશ્વર તેની બલિથી ખુશ થયું. એને નૂહ કાજે એને હેરા પરિવાર કાજે આશીષ આપ્યું. પરમેશ્વર કહ્યું, મેં વાયદો કરો કે માણસોન લારે હૈલા ભૂંડલા કામોન કરતા મેં અવી ઓછું કોદી ધરતી કાજે શ્રાપ નહીં આપો. એને પાણીન લારે સંસાર કાજે નાશ નહીં કરો, ચાહે માણસ નાનલું ને પાપી છે. આવતેન પરમેશ્વર વાયદાન ચિહ્નના રૂપમાં પહેલે ઇન્દ્રધનુષ્ય 7 રંગ બનાવ્યું. જેતાર કેતાર બી વાદવામાં 7 રંગે દેખાય તે પરમેશ્વરન ફમ કરશે કે જો કાંઈ વાયદો કરેલું છે અને તેના રીતે માનસે બી ફમ કરશે.